અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલ નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર બે ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો ત્યારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં, 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.